હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છે યુટ્યુબ ફેમિલી? બધા મોજમાં થઈશો. તો અત્યારે આપણે જો રવિવાર છે તો રજા છે ઓફિસે, તો અત્યારે જો અમે બધા ફ્રેન્ડ છે ને બધા નક્કી કર્યું કે દ્વારકા જવું છે. તો દ્વારકા અમે જો નીકળી ગયા છીએ. અમારા મિત્રો જો હર નિંદરમાં સૂતા છે. અને અમારા કેડીભાઈ, જય શ્રી રામ કેડીભાઈ. જય શ્રી રામ. અમારા દલપત કિંગ, જય શ્રી રામ. જય શ્રી રામ. અમારા આ ભાઈ હસ્તી બિટ્ટુભાઈ, જય શ્રી રામ. કેમ છે? જય શ્રી રામ. અમારા મોટભાઈ કેમ છે? મોજમાં ને? કેમ છું સફર તમારી? અરે મોજ આવી ગઈ ને? તો વાંધો નહીં. તો અમે જો હવે દ્વારકા પહોંચવા આવ્યા છીએ. હવે ટૂંક સમયમાં ત્યાં કાનોડાના દર્શન કરવી અને નવા પુલ ને એવું બધું લોકેશન એક નંબર છે. ત્યાં થોડાક ફોટો શૂટ ને રીલ્સો ને ઉતારશું. તો અત્યારે જો તમે ખરાબ પીઓ છે. અમારા ડ્રાઈવર છે આ કેડીભાઈ, હાલમાં બન્યા છે. હા ન્યૂ છે, શીખે છે. હા તો હવે પહોંચવા આવ્યા છીએ. તો ત્યાં જઈને તમને બતાવું. મિત્રો અમે અત્યારે ટોલ નાખ્યા ઊભા છીએ. આમાં એવું છે અમારું ફાસ્ટેગ છે ને ભૂલી ગયા, તો અત્યારે નવું કઢાવી છીએ. અમારા દલપત કિંગ કેમ છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. બિટ્ટુભાઈ ગુડ મોર્નિંગ. તો ફાસ્ટેગ આપણે કઢાયેલી. મયુરસિંહ ફાસ્ટેગ કઢાવે આપણી ગાડી છે આ. મયુરસિંહ અહીંયા ફાસ્ટેગ કઢાવે. અમે લીધું નહીં, અમારી ભૂલ થઈ. અમારી ગાડી છે આ બ્લેક ઘોડા, ઓરિજિનલ. કેવું કર્યું ડ્રાઇવિંગ તમારું? એક નંબર ને? કાંઈ વાંધો નહીં, તમે લાયસન્સમાં આવી જાય. હેવી ડ્રાઈવર અમારો બ્લેક ઘોડો. આ બીજી ગાડી છે. બે ગાડીઓ લઈને જવી છે. આવી ગઈ તો કાંઈ ને, કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહેજો. અને આગળ આપણે હવે ટૂંક સમયમાં પહોંચવામાં જ આવ્યા છીએ, તો કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહેજો, તમને દર્શન કરાવી. અમે હવે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. તો અત્યારે બધા નાવાને ફ્રેશ થવા ગયા છીએ. અને આવી કંઈક રૂમ ને એવું છે. કેમ છે? આવી કંઈક રૂમ ને એવું છે, જો ઉતા છે. શક્તિ બાપુ નાઈને આવી ગયા છે. કેમ છે શક્તિ બાપુ? ફ્રેશ થઈ ગયા? બહુ મસ્ત. ગરમ પાણીથી નાયા? એક નંબર પાણી, મસ્ત પાણી. એને દલપતભાઈ, તો તમારે હવે એવું છે કે નાવાનું નથી? કોની જાનમાં? ભાઈબંધની જાનમાં? ક્યાં છે? દ્વારકા. ઠીક, આ રૂમ જ અમારે કેડીભાઈ જો. અમે બધા હવે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ. જો શક્તિ બાપુ, જો મયુરસિંહ, દલપત કિંગ, મોટભાઈની જો થઈ ગયા છે. તો હવે અમે દર્શન કરવા જ આવી છીએ. તો તમને ત્યાં જઈને હું તમને દર્શન કરાવું. અમારે જો કેડીભાઈ ડ્રાઇવિંગ ગાડી બાડી સાફ કરતા હતા. કેડીભાઈ તૈયાર થઈ ગયા? હા કમ્પ્લેટ. ઊંઘ કાઢી લીધી? એવી ગઈ છે, બહુ વાર લાગી. ખાંચા ગલીમાં વાંક ઘોંક એટલે. હાલો બધા બેસી જાઓ, હાલો બેસી જાઓ, ખડકાઈ જાઓ, હાલો ખડકાઈ જાઓ. હવે જો ગાડી પાર્કિંગ કરી નાખી છે. તો અને અત્યારે જો બહુ આગું છે ગાડી, અહીંયા બહુ દૂર મૂકી છે. રિક્ષામાં હવે બધા જો અમારે બધા બેસી ગયા છીએ. દલપતભાઈ આગળ બેઠા છે. દલપતભાઈ ને બધા. તો અમે રિક્ષામાં દર્શન કરવા જઈએ છીએ. ત્યાં તો ફોન અલાઉડ નથી, પણ બહારથી તમને દર્શન કરાવી. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહી છે. ફાઇનલી અમે મંદિર પાસે પહોંચવા આવી ગયા છીએ. અને જો બીજા બધા આગળ જાય છે. આ પુલ આવી ગયો છે, મંદિર અહીંયા છે. અમે હાલીને આવીએ છીએ ઓન શક્તિ બાપુ જોવા માર્કેટમાં.
અહીંયા ગોમતી ઘાટનો પુલ, ગોમતી નદી છે, અહીંયા પુલ છે. અહીંયા માણસો આજે પબ્લિક બહુ છે. અહીંયા હોટલો ને એવું છે બધું. અમારા દલપતભાઈ આગળ જાય છે, વ્હાઈટ વાલે કપડે. અમારા કેડીભાઈ જો મંદિર છે, દર્શન જો કરી લો બધા. જય દ્વારકાધીશ. અમે આવ્યા ને ત્યાં સુધીમાં ત્રીજી ધજા ચડી છે. એમ કે છે કે અડધી કલાકે ધજા ચડે છે. આ ત્રીજી ધજા ચડી છે. હવે અમે દર્શન ને એવું કરી લીધું, પણ અમે વીઆઈપીમાં દર્શન કર્યા, પણ આજે ટ્રાફિક બહુ હતું, પણ તોય અમે દર્શન કર્યા છે. અને હવે દર્શન કરીને અત્યારે જો ફોટોશૂટ ને એવું કરવા આવી ગયા. અને ઊંટ ને એવું છે, ગોમતી નદી છે અને પુલ છે, સુદામા પુલ, ગોમતી નદી છે. ફોટોશૂટ દલપત કિંગ કરી રહ્યા છે. અને જો દ્વારકાની ધજા ચડી ગઈ. જય દ્વારકાધીશ. હવે જો અત્યારે બેટ દ્વારકા જાવી છે ને, અત્યારે જેતુ બંધ જે પુલ નવો બનાવ્યો છે એ જોવા તમે દ્રશ્ય જો આવો કંઈક પુલ બનાવેલો છે. અને અહીંયા અમારા ફોટો શોટ ચાલે છે, ફોટા પડાઈ રહ્યા છે. અને લોકો જો મોટી સંખ્યામાં ફોટા પાડવા લોકો ગાડીઓને અવડો મોટો બ્રિજ બનાવવામાં આવેલો છે. અને અમારા મયુરસિંહ જો ગાડી ઉપર ચડી દલપત કિંગ ફોટા પાડે છે. તો હવે આપણે બેટ દ્વારકા જઈને આપણે તમને દર્શન કરાવવું. ત્યાં અંદર મોબાઈલ તો અલાઉડ તો નહીં હોય, પણ તોય જો શક્ય રહે તો દર્શન કરું, નકર તમને બહારથી દર્શન કરીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડે. મિત્રો અમે બેટ દ્વારકા ગયા હતા, પણ ત્યાં મંદિર બંધ થઈ ગયું હતું અને ખુલવાનું હતું 4:30. અને જો અમે ત્યાં રોકાત તો અમારે ઘરે જવામાં પાછું મોડું થઈ જાય, એટલે અમે પાછા ત્યાંથી નથી વહી આવ્યા પાછા. અને હવે અત્યારે અમે શિવરાજ બીચ ઉપર આવ્યા છીએ જોવા. આવો કંઈક શિવરાજ બીચ છે. લોકો ઉનાળામાં ફૂલ એન્જોય કરી રહ્યા છે. લોકો નાના છોકરાને જો અહીંયા રેતી બેતી નાખે. ફૂલ અહીંયા લોકો એન્જોય કરે. તો અત્યારે આપણે અહીંયા થોડુંક બપોરનું જેમાં નથી તો થોડુંક જમીશું. અમારે છે ને બધા ભૂખ્યા થઈ ગયા. જો ભૂંગળા બટાટા ને એવું લે છે ભાઈબંધ પાસે. ભાઈબંધ મસ્ત સારા લે છે. ખાવાના છે ને ભૂંગળા બટાટા? ભૂખ લાગી છે? હા તો આપણે ખાઈ લેવી. આમ જો આપણી ગેંગ આખી આમ પગી ગયા અહીંયા ઠેર. અને આમ જો મસ્ત આમ ઠંડુ વાતાવરણ થઈ ગયો, એક નંબર. આ બધું જો કેમ છે. હાલો હાલા આવો હાથમાં. તમે કાંઈ હાથમાં કાંઈ કર્યું જ નથી તો કામ તો કરવું પડે ને થોડુંક, બરોબર ને? હે હા તો જો આ ભૂંગળા બટાટા એક હાથમાં ભૂંગળા બટાટા છે અને એક હાથમાં છે ને ભૂંગળા છે. હાલો તો આ વડીમાં બેવાનું છે, એમાં બેન ખાવાનું છે. મારા જો કેડીભાઈ ભૂંગળું ખાય છે. અમારા ભાઈ દેવાયત ખવડ છે એવી ગઈ છે તો ખાઈ લઈ બધા. શિવરાજ બીચ ઉપરથી નીકળી ગયા છીએ તો હવે ભાવનગર નીકળવાનું. ને અહીંયા નાસ્તો ને એવું કર્યા, ઘડીક આરામ કર્યો. જો આપણે બધા તૈયાર થઈ ગયા છે. કેડીભાઈ છે
તો કાંઈ નહીં, હવે આપણે ઘર બાજુ જવી છે ને વચ્ચે કંઈક ઊભા રહીએ તો હવે ઊભા રહીએ, બરોબર? તો ચાલતી વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો આપણે અત્યારે જો રાજકોટ આવી ગયા છીએ અને અહીંયા હોટલમાં અમે જમવા રોકાણા અને જમીને અમે વહી આવ્યા છીએ. તો હવે આપણે આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. હવે ડાયરેક્ટ ભાવનગર જ જવાનું, ક્યાંય ઊભું નથી રહેવાનું. એટલે આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં બતાવજો. તો આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. હર હર મહાદેવ, જય શ્રી રામ.